નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આવનારા 24 કલાક ભારે ફેંગલ વાવાઝોડું મચાવશે તબાહી. અનેક રાજ્યોમાં લાગ્યું છે રેડ એલર્ટ. સાથે 1 તારીખથી લાગુ થયા નવા નિયમો, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. તો ગેસ સિલિન્ડર ધારકોને મળશે હવે 300 રૂપિયાની સબસિડી. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો. ડિસેમ્બર મહિનામાં 17 દિવસ બેંકો બંધ રહેશે. કપાસના ખેડૂતો ધ્યાન આપે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર. આવનારા 24 કલાક ભારે ફેંગલ વાવાઝોડાના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું લાગ્યું છે રેડ એલર્ટ. ફેંગલ વાવાઝોડાની અસરના કારણે હાલ મિત્રો ફરી એકવાર વરસાદની નવી આગાહી સામે આવી છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડશે. વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે હાલ મિત્રો ધોધમાર વરસાદની આગાહી રહેલી છે, જેમાં તામિલનાડુ છે, પુડુચેરી, આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને નજીકના દક્ષિણી વિસ્તારોમાં આજે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું ફેંગલ હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો. ખાસ કરી મિત્રો એ રીતે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ફરી એકવાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું પવન ફૂંકશે, જેમના કારણે મિત્રો ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યોમાં આંધી તુફાન વંટોળ સાથે વરસાદ પડશે. તો મિત્રો આપણા ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની કે માવઠા પડે એવી કોઈ સંભાવના જોવા નથી મળી રહેલી. એટલે કે ખેડૂતો માટે અત્યારે કોઈ પણ હાલ ચેતવણી સ્વરૂપે સમાચાર નથી મળી રહ્યા. ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 1 ડિસેમ્બરથી બદલાઈ ગયા છે નવા નિયમો. ઘણા નિયમો દર મહિનાની 1 તારીખે બદલતા રહે છે, જેમની સીધી અસર લોકોના જીવન અને ગ્રાહકોના ખિસ્સા પર પડે છે. એ જ રીતે 1 ડિસેમ્બરથી ઘણા નિયમો બદલાશે, જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં બેન્કિંગ, ટેલિકોમ એટલે કે મિત્રો સિમ કાર્ડને લઈને, પર્યટન, રાંધણ ગેસ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર. તો કે મિત્રો સૌપ્રથમ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ ટ્રેન્ડ 1 ડિસેમ્બરે પણ ચાલુ રહેશે. હાલ તો છેલ્લા કેટલાક મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એવિએશન ઇંધણના ભાવમાં ફેરફાર કરે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો તમે આધાર કાર્ડની અંદર અપડેટ કરવા માંગો છો. તમારી પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો વહેલી તકે તમે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેજો, કેમ કે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે એ 14 ડિસેમ્બર 2024 છે. તો 14 ડિસેમ્બર 2024 પહેલાં તમે આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી લેજો. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ છે એ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. હાલ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હાલ મિત્રો કહી શકાય કે ખાસ કરીને મિત્રો 14 તારીખ પહેલાં તમે આધાર કાર્ડ છે એમને મફતમાં અપડેટ કરાવી શકો છો, નહીંતર ત્યાર પછી વધારે ચાર્જ છે એ વસૂલવામાં આવશે. તો આધાર કાર્ડ ધારકો ધ્યાન આપે કે વહેલી તકે તમારા આધાર કાર્ડમાં સરનામું છે, મોબાઈલ નંબર છે, આ સાથે જન્મ તારીખ છે, એમાં મિત્રો સુધારો વધારો કરવા માંગો છો તો 14 ડિસેમ્બર સુધીમાં તમે તમારા નજીકના CSC કેન્દ્ર પર જઈને આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો. ત્યાર પછી આગળના સુધારા ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો સિટીની અંદર દિવસે ને દિવસે લોકો છે ટ્રાફિકના નિયમો છે એમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓનલાઈન મેમો છે એ પણ ભરી રહ્યા છે, પરંતુ જે વ્યક્તિ 3 વખત ઓનલાઈન મેમો ભરે છે, ટ્રાફિકના નિયમો છે એમનું વારંવાર ઉલ્લંઘન કરે છે, એવા લોકોના હવે લાયસન્સ છે રદ કરવામાં આવશે. આવા લાયસન્સ રદ કરવા માટે RTOની અંદર ઢગલાબંધ અરજીઓ છે એ પણ મોકલવામાં આવી રહી છે. તો મિત્રો સિટીની અંદર ખાસ કરીને લોકો છે એ હેલ્મેટ નથી પહેરી રહ્યા,
જેમના કારણે તેમને ઓનલાઈન મેમો મળી રહ્યો છે. જે વ્યક્તિ 3 વખત ઓનલાઈન મેમો ભરે છે અને ત્યાર પછી ઓનલાઈન મેમો એના આવે છે તો એવા લોકોનું લાયસન્સ એ રદ કરવામાં આવશે. ડિસેમ્બર મહિના પછી આ ઝુંબશને ખાસ કરીને હાથ ધરવામાં આવશે. આરટીઓની અંદર હાલ મિત્રો ઢગલાબંધ લોકોની અરજીઓ પણ મળી રહી છે. વારંવાર ટ્રાફિકના નિયમો છે એ મિત્રો અત્યારે તમામ લોકો છે એ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તો એમના માટે હવે એવા લોકોના નામ અત્યારે હવે મોકલવામાં આવશે, એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે. તો ખાસ કરીને તમે પણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરો છો તો ચેતી જાજો. વધારે વખત નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ હવે પછી રદ કરી દેવામાં આવશે. તો ડિસેમ્બર મહિના પછી આ નવો નિયમ છે એ લાગુ થઈ ગયો છે. ત્યાર પછી જો મિત્રો વિદ્યાર્થીઓને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને જે તકલીફ પડતી હતી એમની અંદર સુધારો કરવામાં આવશે અને એ લોકોને સરળતાથી સ્કોલરશિપ છે એ પણ આપવામાં આવશે. ડિસેમ્બર મહિનાથી એમની અંદર પણ બદલાવ છે મિત્રો થયો છે. એટલે કે મિત્રો 1લી તારીખથી જ નવા નિયમો લાગુ થયા છે. ગેસ સિલિન્ડર ધારકો માટે પણ સારા સમાચાર છે કે મિત્રો ખાસ કરીને એમના ભાવોમાં પણ ફેરફાર થાય તેવી આશા જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો અથવા તો ઘટાડો થાય એવા પણ હાલ અહેવાલો મળી રહ્યા છે. કારણ કે આ 2024નો અંતિમ મહિનો છે, ડિસેમ્બર મહિનો છે અને આ મહિનામાં મિત્રો હાલ ભાવમાં વધારો ઘટાડો જોવા મળવાનો છે. પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જીઓ, એરટેલ, વીઆઈ, બીએસએનએલ યુઝર જાણી લો નવો નિયમ. 1 ડિસેમ્બરથી ઓટીપી નહીં આવે. નિયમોમાં ફેરફાર. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ મિત્રો જીઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલના નિયમોની અંદર હાલ ટ્રેસિબિલિટી નિયમ લાગુ કર્યો છે. તો વપરાશકર્તાઓને વિલંબિત એટલે કે મોડો ઓટીપી પ્રાપ્ત થશે. આટલું જ નહીં, જો તમે બેન્કિંગ અથવા તો રિઝર્વેશન જેવું કોઈ કામ કરો છો તો પણ તમારો ઓટીપી મોડો આવશે. કારણ કે ઘણી વખત જે હાલ મિત્રો હેકરો હોય એ ઓટીપી મેળવીને તમારું બેંક ખાતું છે ખાલી કરી નાખતા હોય છે. આવા બધા ખાસ કરીને મિત્રો ફરિયાદો જોવા મળતી હતી. એમને ધ્યાનમાં રાખીને હાલ મિત્રો ટ્રાઈએ અત્યારે તેમના નિયમોની અંદર ફેરફાર કર્યો છે. તમે જ્યારે પણ ઓટીપી મગાવશો તો એ ઓટીપી થોડોક મોડો આવશે. તો ખાસ કરીને મિત્રો સિમ કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા બહુ જરૂરી એવા ખેડૂત રજિસ્ટરને પોર્ટલ અંગે અત્યારે નવા અપડેટ સામે આવી રહ્યા છે. ખેડૂતો માટેની મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને અત્યારે હાલ યુનિક આઈડીની સાથે લિંક કરવા માટે તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકો ખામી સર્જાઈ. થોડા સમય પહેલાં પોર્ટલ પર નોંધણી બંધ રહી હતી. જે ખામી દૂર થતાં હવે નોંધણી પ્રક્રિયા છે મિત્રો ફરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મિત્રો હાલ 11.57 લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ખેડૂતો હાલ ગુજરાતના સમગ્ર દેશની અંદર પ્રથમ નંબરે આવ્યા છે. ખેડૂતો સેલ્ફ રજિસ્ટરને તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેશે. ખેડૂતોને ખોટી એપ્લિકેશન છે, લિંક કે માહિતી સંદર્ભે કાળજી રાખવા ખેતી નિયામકની અપીલ છે. પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય છે. હાલ મિત્રો જો થોડીક વધુ માહિતી મેળવશું તો કે મિત્રો હાલ ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી હાલ મિત્રો તારીખ 25 માર્ચ 2025 સુધી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે હાલ મિત્રો 30 નવેમ્બર અંતિમ તારીખ હતી. ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાનું હાલ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. જે ખેડૂતોએ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી છે તેવા ખેડૂતોને જ પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર મહિનાનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ખેડૂતો ઈ ગામ કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે. ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોને મળતી અથવા તો ખાસ કરીને ખોટી એપ્લિકેશન કે પછી લિંક ન ખોલવા માટે પણ હાલ ગામના તલાટી ગામ સેવકશ્રીનો સંપર્ક નક્કી કરશે. ઓપરેટર મારફતે જ નોંધણી કરવી અત્યારે હાલ ફરજિયાત બની છે. ખેડૂતો પોતાની જાતે પણ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરીને
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફાર્મર રજિસ્ટ્રી હેઠળ છે મિત્રો પોતાનું ખાતું ખોલાવી શકે છે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડિસેમ્બર મહિનો રવિવારથી શરૂ થઈ રહ્યો છે અને આ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે। આ મહિનામાં ક્રિસમસ જેવા મોટા તહેવારો છે, એટલું જ નહીં પરંતુ અન્ય ઘણા તહેવારોના કારણે ઘણા રાજ્યોમાં બેંકો અલગ અલગ દિવસ બંધ રહેવાની છે। ડિસેમ્બરમાં બેંકોમાં ઘણી રજાઓ છે, બેંકોમાં કુલ 17 દિવસ બેંક રજા છે। જો તમે આ વિશે અગાઉથી જાણતા હો તો તમે તમારી નાણાકીય બાબતનું અગાઉથી જ સમાધાન કરી શકો છો, જેથી તમને બેંકની રજાઓ દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનામાં હાલ 17 રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવશે। હાલ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવી છે, તો ગુજરાતના તમામ મિત્રો હાલ મિત્રો આ બેંકની રજા યાદી લિસ્ટ જોઈને ખાસ કરીને બેંકના કામો પતાવી દેજો। ક્યારેક એવું બને છે કે ખાસ કરીને બેંકમાં રજા હોય પરંતુ જે ગ્રાહકો છે, ખાતા ધારકો છે, એમને ખબર ન હોય ને એને બેંકમાં ધક્કો થાય અને દિવસ ખરાબ થતો હોય છે, તો ખાસ કરીને મિત્રો તમે જે રજા યાદી લિસ્ટ છે એ જાણી જોઈને મિત્રો ખાસ કરીને તમે તમારા બેંકના કામો છે એ પતાવી દેજો। ત્યાર પછી મિત્રો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે, કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે। એ અંતર્ગત દેશની અંદર 5.8 કરોડથી વધારે જે નકલી બોગસ રાશન કાર્ડ હતા એ રદ કરવામાં આવ્યા છે। હવે મિત્રો જો વાત રહી તો જો તમે પણ રાશન કાર્ડની અંદર દર મહિને મફત રાશન મેળવી રહ્યા છો અથવા તો રાશન કાર્ડ દ્વારા બીજી કોઈ યોજનાની લાભ લઈ રહ્યા છો તો વહેલી તકે તમારું રાશન કાર્ડ છે અપડેટ કરાવી લેજો। મિત્રો આપને જણાવી દઈએ કે રાશન કાર્ડ તમારું અપડેટ હશે, ભલે તમને તેમની અંદર મફત રાશન ના મળતું હોય પરંતુ રાશન કાર્ડના પુરાવા સાથે બીજી ઘણી બધી યોજનાઓ હોય, જેમાં બાળકોના શિષ્યવૃત્તિના ફોર્મ તમે ભરેલા હશે અથવા તો રાશન કાર્ડ દ્વારા તમે ગેસ સિલિન્ડર મળી રહ્યો હશે અને એમની સબસિડી પણ તમારા ખાતામાં જમા થતી હશે, તો રાશન કાર્ડ દ્વારા બીજી કોઈ ઘરની યોજનાઓ હોય, ખાસ કરીને મિત્રો જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓનો લાભ લેવા માટે પણ અત્યારે રાશન કાર્ડ નંબર આપવો, રાશન કાર્ડ નો ફોટો હોય છે ખાસ કરીને એ પ્રિન્ટ આપવી એ પણ અત્યારે ફરજિયાત બની છે। તો મિત્રો હાલ એવા જે લાભાર્થીઓ છે તો એમાં તમારું રાશન કાર્ડ અત્યારે શરૂ હોવું જોઈએ યોજનાનો લાભ લેવા માટે, તો ખાસ કરીને તમારે રાશન કાર્ડને KYC કરવું અત્યારે ફરજિયાત છે। તો મિત્રો જો રાશન કાર્ડ તમે એક્ટિવ મોડમાં નથી રાખ્યું તો રાશન કાર્ડની અંદર તમે KYC નથી કરાવ્યું તો વહેલી તકે KYC કરાવી લેજો, નહીંતર ખૂબ જ જૂનું રાશન કાર્ડ હશે એ ડેડ અવસ્થાની અંદર હશે તો રાશન કાર્ડ છે બંધ કરી દેવામાં આવશે। ડુપ્લિકેટ રાશન કાર્ડ હશે તો પણ બંધ કરી દેવામાં આવશે। રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમે તમારા રાશન કાર્ડને છે મિત્રો વહેલી તકે KYC વેરિફિકેશન કરાવી લેજો, નહીંતર તમારું રાશન કાર્ડ છે નકલી રાશન કાર્ડ ગણીને રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી તમને મફત રાશનનો લાભ પણ નહીં મળે, સાથે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બીજી કોઈ પણ યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો તો એ લાભ પણ હવે તમને જો તમે રાશન કાર્ડને KYC કરાવતા નથી તો તમને એ પણ લાભ મળવાનો બંધ થશે। જેમાં મિત્રો તમે જો બાળકોના શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હોય, ગેસ સિલિન્ડરને લઈને તમે યોજના સાથે જોડાયા છો, અનેક યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, એ અંતર્ગત તમે જો એ યોજના સાથે તમે તમારું રાશન કાર્ડ આપ્યું હશે, જો તમે રાશન કાર્ડમાં KYC નથી કરાવતા તો રાશન કાર્ડ રદ થશે અને રાશન કાર્ડ રદ થશે તો તમે જે યોજનામાં લાભ લઈ રહ્યા છો એ યોજનાનો પણ લાભ તમને મળશે નહીં। તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો છે એ પોતાનું રાશન કાર્ડને જેમ બને એમ વહેલી તકે અપડેટ કરાવી લેજો। તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, કપાસ સાચવવો નહીં, હાલ એવા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે। દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું હોય તેવા અહેવાલો મળ્યા હોવાથી જ્યારે મિત્રો અમેરિકામાં ખાસ કરીને મિત્રો કપાસનું વાવેતર વધ્યું અને કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ ઓછી રહેલી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઊંચા રહે તેવું વૈજ્ઞાનિક દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે, માહિતી અહેવાલો મળી રહ્યા છે। આ સાથે કપાસના ભાવ 1400 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી રહેવાની પણ સંભાવના જોવા મળી છે। તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 3000 હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેવી પણ સંભાવના, જ્યારે મિત્રો ભવિષ્યમાં ભાવ વધુ નીચા જાય તેવા પણ અહેવાલો મળી રહ્યા છે। તેથી સંગ્રહ કરવા
માટે હાલ મિત્રો ખેડૂતોને અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો પોતાના પાકને સંગ્રહ ન કરે, જેમ બને એમ મિત્રો વહેલી તકે તમારા કપાસના પાકનું છે મિત્રો વેચાણ કરી શકો છો, અને સારો ભાવ મળતો હોય તો ફરજિયાતપણે તમે તમારા કપાસનું વેચાણ છે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા સરકારે કરી મોટી જાહેરાત, મહિલાઓને મફત ચૂલો મળશે. પીએમ ફ્રી સોલાર ચૂલા યોજના 2024 મહિલાઓ માટે કોઈ મોટી ભેટથી ઓછી નથી. આ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરની છત પર સોલાર પેનલ પ્લેટ લગાવવામાં આવશે. આ સોલાર પેનલને સ્ટવ સાથે જોડવામાં આવશે, જેથી મહિલાઓ સોલાર સ્ટવ પર ભોજન બનાવી શકે છે. સરકાર દ્વારા આ માટે બેટરી પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં મહિલાઓ માટે એક મોટી ભેટ છે. આ યોજના હેઠળ હવે મહિલાઓ ગેસ સિલિન્ડરના બદલે સોલાર ઉર્જા પર ચાલતા સ્ટવનો ઉપયોગ કરી શકે છે. આ સાથે સાથે મિત્રો જો વધુ માહિતી